જય માતાજી મિત્રો, સ્વાગત છે ખરા બપોરના 1:30 વાગે બરાબર. અને ગાઈસ અત્યારે અમારા નાગેશ જો બાઇક ચલાવવા આવ્યો હતો. તે ગાઈસ અત્યારે નાગેશ પહેલી વાર બાઇક પહેલી વાર ને ઓનો આપણો વ્લોગ બનાવેલો સ્પ્લેન્ડર બાઇકનો, એ સાગરનું બાઇક હતું અને આપણે મુનાનું પણ આપણો ખાલી આસ્તે આસ્તે ચલાવવાનું. તો ગાઈસ અમારા નાગેશનો પહેલી દન ચલાવ. અત્યારે તો ઘેરથી તો આટલા સુધી આવ્યા હતા બાઇક ચલાવીને, અને પાછળ અમારા કનકભાઈ હતા બરાબર. તો ઓને ખાલી ઘેરનું થોડું પેલું પડે અને ઘેર બદલતા નહીં. અને ગાઈસ મને આવડતું નહીં, એટલે બે થોડા કાચા કાચા ડાયો, પણ મને તો એવું. તો ગાઈસ અત્યારે આમ તો પાલુદ જવાનું હતું. તો પહેલાં ભાઈ અમારો વિરમ ઘેર હતું, તે નાગેશ કે ઓટો મારવાનો, ખાલી ઓટો મારી આસ્તે આસ્તે જવા દઈએ. તો નાગેશ બાઇક આવડી ગયો હતો, શું કહેવાય, લાઈક સપોર્ટ કરવા સેલ ના હાલતો ચાલુ બાઇક. તો ગાઈસ તમે કન્ટિન્યુ બનાવી રહેજો, સપોર્ટ કરો. ડેલી બ્લોગિંગ જોવા માટે શેર કરી નાખો બધા માટે. અને ત્યાં તો ઘંટોથી દબાઈ દે ને નોટિફિકેશન આવી જાય બરાબર. તો કન્ટિન્યુ બનાવી રહેજો, ચાલુ રાખેડો શેર માટે. તો ગાઈસ પહેલો પેલો ઘેર બદલી દે મારે શેર બસ કમ્પ્લીટ થઈ ગયા. પાછળ કો પડે તો હા અંકલ. તો ગાઈસ ફાઇનલી પહેલી બીજી દોન ચાલુ થઈ ગયો. અમારે નાગે વાત બાઇક ચલાવે છે. તો લાઈક તમે શેર સબસ્ક્રાઈબ કરો. અને ગાઈસ જો અમારે નાગે છૂટી આમ બાઇક ચલાવો. ખાલી કનકને પૂછીએ, કનક કેમ ચલાવો ને ટાઈમ બનતા હોય એને ઘેર હવે. તો ગાઈસ જો નાગેશને બાઇક તો હજુ આવડતું નહીં, બરાબર. સપોર્ટ કરો, શીખવાડી દઈએ આપણે થોડા આપણું બાઇક તો ગાઈસ ફાઇનલી ને ડાયરેક્ટ પાછા જોગણીમાં આવી જાય. અને પાછો ડાયરિંગ પાવ ભાઈ કરતો હતો ને, એટલે કોઈ બ્લોગ ઉતારે નહીં. અને આ બાજુ જો દર્શન કરે તો તમે ગાઈસ જોગણીમાં મંદિર તો જઈ જોગણીમાં. અને હાથ માર ઉપર મંદિર. અને જો આ તો કેટલી વાર બતાવ્યું. અને પાણી ચાલુ હોય ને હતા જો. અને આ બાજુ વોચરમાં આવી ગયું, આ બાજુ ખોડિયારમાં. અને ગાઈસ આ બાજુ મેલાડીમાં બરાબર. તો જો ગાઈસ પાણી ને બહુ. હા, અને જો પુલના ઉપર નેતાથી હાથમાર ઉપર મંદિર જો, એટલે પાતાળ જોગણીમાં કહેવાય બરાબર. હા લસી જો પાતાળ જોગણીમાં કહી દો જો જોગણીમાં. તો વહીથી પાછા લેસ કરતી આપણે પાલોદર. તો પાછા પાલોદર જઈને કન્ટિન્યુ કરશું, સપોર્ટ કરો. ગાઈસ ફાઇનલી જો પાલોદર આવી ગયા અને હવે ને ચંપલ વંપલ ઉતારી દર્શન કરી લઈએ. હું બતાવું, આજ તો રવિવારની ભીડે વધારે. તો જુઓ ગાઈસ પાલોદરનું મંદિર અમે દર્શન કરી લઈએ પહેલાં. જય માતાજી. આ પાછળ અમારી બે બંકા આવી વાઘ. તો દર્શન કરી લઈએ. જુઓ મારે વિડીયો બનાવવાનું અલાવડ નહીં, પણ જોઈએ હવે અત્યારે ઓછી બતાવી દઉં ગાઈસ. તો ગાઈસ ફાઇનલી ને ચાલો બોલો કરી દીધો ને પાલોદર જોગણીમાંના દર્શન કરી લીધા. અને પાછા અમારે ત્યાં બંકા આવી જો માતાજી શ્રી જોગણીમાંના દર્શન કરી જય મા જોગણીમાં. તો ગાઈસ જો આપણે દર્શન કરીને પાછા બહાર આવીએ ને જો અત્યારે જય શ્રી 64 જોગણી માતા. અત્યારે જો તડકો ને એટલે પબ્લિક ઓછી છે. તમે કહો ને તડકાની વધારે પબ્લિક ના આવવાની એટલે. અને આ બાજુ જો મસ્ત ઉપર ને પેલી એરિયું બંધ માર્યું ને એટલે તાપના બધા પબ્લિક બેસવા માટે જો દર્શન કરીને આવે ને એ પબ્લિક બધા બેહા ને એટલે દર્શન કરીને ડાયરેક્ટ પબ્લિક બધી બેહા. અને આ જોગણીમાનું મંદિર કેટલી વાર બતાવ્યું. તો ગાઈસ દર્શન કરી લેજો, જય જોગણીમાં કોમેન્ટ કરી દેજો. તો ગાઈસ ફાઇનલી ને દર્શન કરીને પાછા દુકાને આવી જઈએ અને ચા પીએ છીએ. જો ચા વગર મજા ના આવે બરાબર. ચા વગર તો મૂડ જ ના આવે ગાઈસ. તડકો બહાર તો ફૂલ બાકાથી બોલાવો અને આ બાજુ ચા પીવીને ફોન જોઈ બરાબર. તો ગાઈસ ફાઇનલી અત્યારે જો આપણા ઘરે આવી ગયા હતા અને ઘરેથી હાથ પગ ધોઈને અત્યારે
રવિવાર આવે એટલે માતાજીના દર્શન કરવા જઈએ. હું ને અમારા ભત્રીજો બે જો અને ગાઈસ તડકો બહુ પડે અને ઉગાડા પગે જઈએ બે ભત્રીજો બેવું કેવું અને દડો લઈને આવ્યો છે ભત્રીજો એ રમવા મેચ લગાવે તો લગાવી દે અને હમું આપણે એમની સ્કૂલ એટલે ને અને આ બાજુ ગાઈસ મેદાન. તો ગાઈસ અત્યારે ડાયરેક્ટ માતાજીના મંદિરે છીએ પહેલાં